શિયાળાની ઋતુ દરમિયાન વધતી ઠંડીના કારણે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બંદર અને આસપાસના વિસ્તારોના માછીમારોની રોજગારી પર સીધી અસર પડી રહી છે। શિયાળામાં દરિયાના પાણીમાં ઠંડીનું પ્રમાણ વધતા મોટાભાગની માછલીઓ ઊંડા દરિયામાં ઉતરી જાય છે। પરિણામે માછીમારો જ્યારે ફિશિંગ માટે દરિયામાં જાય છે ત્યારે તેમને પૂરતી માત્રામાં માછલીઓ મળતી નથી, જેના કારણે માછીમારો દ્વારા સરકાર સમક્ષ માંગ કરાઈ છે કે શિયાળાની ઋતુ દરમિયાન ખાસ આર્થિક સહાય, ડીઝલ સબસિડી અને વૈકલ્પિક રોજગારની વ્યવસ્થા પૂરી પાડવામાં આવે। અમે એટલે દરિયામાં જાય તો એટલો જથ્થો આવવો જોઈએ એટલો જથ્થો આવતો નથી। એટલે એનું કારણ તો હવે શિયાળાના તો આપણે વર્ષો તમે જોતા જઈએ, એ ગોટ શોધવા માટે એટલું દૂર જવું પડે છે ને કે એમાં બી ખર્ચો વધી જાય છે। અમને મચ્છીને ગોટો શોધવા માટે તો બહુ છેતે જવું પડે છે, ડીઝલ વધુ એમાં બને છે। એટલે બોટ બંધ કરી દઈએ, અમે 2-3 મહિના બોટ બંધ કરી દઈએ છીએ। કાંઠા વિસ્તારમાં ઠંડી વધુ હોવાના કારણે માછલી છે એ નજીકનો કાંઠો છોડીને દૂર સુધી નીકળી જાય છે, એને અનુકૂળ વાતાવરણમાં રહેવા માટે કરીને। ખાસ કરીને નજીકના કાંઠામાં જે માછીમારો માછીમારી કરતા હોય ને એ લોકોને મળે જ નહીં, એના કારણે મોટાભાગની ફિશિંગ બોટો આપણે જોવા મળે છે કે શિયાળામાં વધુ ઠંડીના કારણે મચ્છી નથી આવતી, ઘણા લોકો માછીમારી કરવા બી નથી જતા અને જાય છે તો નુકસાન થાય છે અને માછલી પૂરતી ખર્ચાના પ્રમાણમાં મળતી નથી।